નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. વડોદરાના પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે મોડી રાત્રે જાહેર માર્ગ પર મહાકાય મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોખડાથી બિલ તરફ જવાના માર્ગ પર મગર રોડ પર આવી ચડતા એક કાર ચાલકે સમયસર વાહન રોકી દીધું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં જળાશયોમાં પાણી વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓમાં વધારો થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. બહુચરાજીના દેલવાડા ગામના બાળકીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના કારણે 2 બાળકીના મોત નોંધાયા છે, જ્યારે અન્ય બાળકીનો સારવાર બાદ તેમની તબિયત સુધારો થયો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે સ્કોર્પિયો કારથી અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 19 વર્ષીય ડ્રાઈવર રાહુલ વિજયપાલ યાદવની ધરપકડ કરી કાર પણ કબજે લીધી છે. અકસ્માત બાદ ટ્રાફિક પોલીસે ઝડપી કાર્યવાહી કરી લીધી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુર નજીક ખોરડિયા પાસે બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 3 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં રિક્ષાના કચ્ચર ઘાણ વળી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના લુસડિયા ખાતે પહોંચ્યા હતા. તેમણે સંત સુરમલદાસજીની સમાધિએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને મંદિરના સંતોને સન્માન પણ કર્યું. ત્યારબાદ મુખ્યમંત્રીએ શામળાજી મંદિર ખાતે પણ દર્શન પૂજન કર્યું અને રાજ્યના નાગરિકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિકો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.